દિવસ કારખાનાના પાડ્યા છે એટલા માટે આપણે એમને અમે મળવા ગયા તા તો બીજું કાંઈ નહીં. હાલો ફરવા ક્યાં ગયા હતા ઈ જ કહી દે, બધાને મજા આવશે. અમે ફરવા ગયા તા પણ એતી ના ભાભી કે ફરવા ક્યાં ગયા તા અને મળવા ક્યાં ગયા તા અને ગુલદસ્તો ક્યાંથી લીધો અને 8 દિવસની રજા કેમ પાડી કારખાને. સમજો આવડો મોટો ગુલદસ્તો લઈને આવી. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરીવાર તમારું બધાયનું અમારી બેઠકની ચુગલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક બહુ મસ્ત પોલ ખોલવાની છે અને તું હસવું બંધ કર દે, કેમ કે આજ પોલ ખોલવાની છે શીતલ વિશે. તો તમને ખબર જ છે કે આપણે આમની પહેલાં જે વ્લોગ મૂક્યો હતો એ વ્લોગમાં શીતલને રાહ જોતી હતી કિશનની, કે કિશન પ્રપોઝ કરવા આવશે અને બિચારીનું દિલ તૂટી ગયું કે કિશને એવું કીધું કે શીતલને સોરી કહી દેજો કે ગુલાબ મળ્યું નથી. તો મિત્રો આજે આપણો આ બ્લોગ છે કે જે વાત સસ્પેન્ડ છે એ વસ્તુ તમારી આગળ ખોલવાની છે અને એ વસ્તુ છે શીતલબેનની. શીતલબેન ગામડે જઈ આવ્યા છીએ, કિશનને મળી આવ્યા છે, પણ તેમ છતાં પણ આપણને કીધું નથી. તો આપણે જો બ્લોગ બનાવવા અમે કાંઈ તૈયાર થઈને બેઠા નથી, બરાબર? તો અમારા આ તૈયાર થઈને લુક બન્યાના તમે કોમેન્ટ બોક્સમાં કહી દેજો કે એમાં ત્રણેયના વેહ કેવા લાગે છે. આપણી ગુજરાતી ભાષામાં, શુદ્ધ ગુજરાતી ભાષામાં વેહ કેવા લાગે છે એ જરા કોમેન્ટ બોક્સમાં કહી દેજો. અને બીજી વાત એ કે આપણને શીતલબેન આજે જવાબ આપશે. તો લોકેશન ચેન્જ કરીએ. તો ચાલો ફરીવાર લોકેશન ચેન્જ મળશું. તો મિત્રો લોકેશન ચેન્જ અને ટોપિક ચેન્જ. તો પહેલાં સવાલ આપણો એ છે શીતલને કે શીતલબેન તમે ગામડે અમને પૂછીને ગયા હતા નહીં, બરાબર? આપણે તો અહીંયા કિશનને બોલાવીને મળવાના બધા સપના જોતા હતા ને બ્લોગ બનાવવાના સપના જોતા હતા, પણ શીતલબેન એ એના સપના બધાય ગામડે જઈને પૂરા કરી આવ્યા છે. તો અમને જરાક જણાવશો કે તમને આ ગુલદસ્તો છે એવડો મોટો એ કિશને આપ્યો છે? નો નો જવાબ આપો. ગુલાબ તૂટી ગયું, ગુલાબ ભલે દિલ તૂટી ગયું ગમે એવું. અમારા બ્લોગના તમે ધજાગરા ઉડાડી નાખ્યા છે. તમને ખબર હતી કે અમારે અહીંયા બ્લોગ બનાવવાનો છે, તમે મળશો એવો, બરાબર? તમે મુલાકાત કરશો, અમે બધી તમારી વસ્તુ તમને સરપ્રાઈઝ આપવાના હતા. ફ્રેન્ડ્સ અમે એમને બંનેને સરપ્રાઈઝ આપવાના હતા કે કિશન આવશે ને તો આપણે તૈયારી કરશું, એ પહેલી વાર એને પ્રપોઝ કરશે એવા આપણે બ્લોગ બનાવશું અને આ સસ્પેન્ડમાં મળી આવીશ. તો આમના માટે કંઈ કોમેન્ટ બોક્સમાં કહેજો કે આવું કરાય નહીં. તો બરાબર ને, અમારો બ્લોગ તો અધૂરો રહી ગયો કિશનને જોયા વિનાના. બધાને કેવી આશા છે કિશનને જોવાની. કિશન ક્યારેય બ્લોગમાં આવ્યો નથી અને ફ્રેન્ડ્સ આજે મારું દિલ તૂટ્યું, બીજું કાંઈ નહીં. શીતલ આવો દગો ન કરાવો તારે. ઓલો ફ્રેન્ડ્સને જવાબ આપ, તું કેમ મળી આવી બધા? હાલ ક્યાં ઈ થોડું કહેવાનું હોય. વાહ લે કે બોલો હાલો કાંઈ. શું બોલું? બધાને કયો જણાવો તમારી પ્રેમ કથા કે તમે ક્યાં ક્યાં ફરવા ગયા હતા. અમે ક્યાં ગયા હતા ફરવા? ના ફ્રેન્ડ્સ એ તો કેવું પડે ને કે શીતલ અમે ક્યાંય કિશનને ક્યાં ફરવા ગઈ છે ને આવડો મોટો ગુલદસ્તો લઈને આવી છે, એટલે આનું કારણ તો કાંઈક હશે જ. તો કેવડો મોટો ગુલદસ્તો. જો તો શીતલનો બીજો સવાલ આપણે પૂછશું થોડોક લોકેશન ચેન્જ કરી. ઓકે, તો ચાલો લોકેશન ચેન્જ કરી નાખીએ અને થોડીક બગડાસટી બોલાવીએ. તો મિત્રો લોકેશન ચેન્જ અને લોકેશન એવી જગ્યાએ રાખ્યું અમે કે રૂમની અંદર 4 ખૂણા મીંદડાને બસોળિયા કેમ ફેરવતા હોય એની જેમ. તો આપણે કાંઈ બહાર જવાનો અત્યારે મોકો મળે એવું છે ને, કેમ કે બહાર છે અંધારું, તો મેળ નહીં આવે. અને બીજી વાત એ કે આપણને શીતલ કહે છે આજે કે ક્યાં ક્યાં ફરવા ગઈ હતી, ક્યાં ક્યાં મળવા ગયા હતા, ક્યાં ક્યાં મળ્યા અને ગામડે જવાનું રીઝન શું હતું અચાનક, બરાબર ને? આમ તો શીતલ એક દિવસ પણ નથી પાડતી એના કારખાનાનું, પણ ઓટોમેટિકલી કે એવું બન્યું કે કિશન પણ ગામડે જતો હતો અને શીતલબેને એમના 8 દિવસ કારખાનાના પાડ્યા છે. એટલા માટે આપણે એમને પૂછવાનું છે કે શીતલબેન જરા નીચે આવજો ને, અહીંયા આવો. તો જો ફ્રેન્ડ્સ આપણે વધારે કાંઈ નહીં, બસ એટલું પૂછવાનું છે કે શીતલબેન તમે ક્યાં મળવા ગયા હતા? અમે મળવા ગયા તા ઈ કહેવાય નહીં. લે યાર આવું કઈ હાલતું છે, ક્યાં ને મળી યાર. તો બીજું કાંઈ નહીં, હાલો
ફરવા ક્યાં ગયા હતા ઈ જ કહી દે બધાને મજા આવશે અમે ચાલો, ચાલો. અમે ફરવા ગયા તા ઈ કહેવાય નહીં. મારવી પડે ને ધોકો લેતી હતી સાક્ષી સાક્ષી ધોકો લેતી હતી સાક્ષી ભાભી કોની લે જો બેનપણી હતી ને ભાભી કે જો. मेरा भाई से बोलो तो भाभी से અરે ઈ સાક્ષી વાજા છે હો એટલે હા, એનો વાજા કિશન છે. વાજા હા, એમ. કિશન વાજા એટલે તું ભાભી નો થા તો તું સુપર રસ્તમ તું મળી આવી હાલે બરાબર તો ઈ જ તું કે તે 8 દિવસ પાડ્યા કેમ બરાબર ને ફ્રેન્ડ્સ એના 8 દિવસ પાડ્યા કેમ किशन भाई આને હારી ખબર પડી ગઈ જો. હાલો કયો હાલો ફ્રેન્ડ્સ ને કયો બધાને કેમ 8 દિવસ પાડ્યા કેમ મન ના આવડે મને આવડે એવું. એવું નો હાલે એવું મન નો આવડે એવું થોડું હાલે ફ્રેન્ડ્સ મને ભૂલાઈ ગયું. અને ઈ એમની સાથે એવડો મોટો ઓય બાપરે ઓ દોસ્તો લઈને આવી એવડો મોટો ઓય બાપરે ફ્રેન્ડ્સ તમને દેખાડું આમ જો આવડો મોટો ગુલદસ્તો લઈને આવી એમને આ ડોલ તો અહીંયા પડી ગઈ ડોલ હારી કાયમ આવે બરાબર તો એક વાત સોરી એ પૂછવાનું હતું કે આવડો મોટો ગુલદસ્તો તમને કોણે આપ્યો મેં લીધો ક્યાંથી ફરવા ગયા તા ત્યાંથી. વાહ ઈ કહેવાય નહીં પણ ક્યાંથી લીધો. ફ્રેન્ડ્સ આવું હાલે નહીં બરાબર બધું તો હાલે. આનો પહેલા ગુંડળો કાઢી નાખી બરાબર ને પહેલા લોકેશન ચેન્જ કરીને આનો વારો પાડી દઈએ બોલાવરાવાનું છે ને એ બોલાવરાવી બરાબર ફ્રેન્ડ તો સાથે રહેજો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ગુલદસ્તો તો હરખો મૂકવો જ આને બહુ હાસો જો અમે શીતલને પૂછ્યું કે તું આ ગુલદસ્તો ક્યાંથી લાવી છો બરાબર તો આ તેમ છતાં હું મારે હું કેમ ને એને કો મને કે કિશન ભાઈ કાતી હવે મારે લેવો ગુલદસ્તો એવો જ ગુલદસ્તો તાર લેવો ઈ કહેવાય નહીં પણ હવે બહુ હટી ગઈ છે હો સાક્ષી બેનની તો કહી દે તું ન ગુલદસ્તો કહેવાય. ક્યાંથી લીધો એ નહીં ઈ કહેવાય નહીં. ઈ થોડું કહેવાય ક્યાંથી લીધો કઈ દુકાનેથી લીધો એ નકર તમે કહી દે ને બાપા કહી દે ને કહી દે ને નો કહી દે ને જોઈ લે હાલો જોઈ લે કેવું મારી ગઈ. ઈ તો ભાભી નણંદ નો વાત પ્રેમ શું છે કહેવાય ઈ તો ભાભી નણંદ નો પ્રેમ કહેવાય બરાબર છે ને ફ્રેન્ડ્સ અરે રેતનભાઈ ગુલદસ્તામાંથી તો રેતન ને ગુલદસ્તામાંથી તો કેટલી રામાયણ થઈ છે રેતન કહેવાનું છે અને क्या होगा ઈ કહેવાય નહીં. એમ નહીં અય સાક્ષી આપણો કઈ વાક નહીં ફ્રેન્ડ સાંભળો કે શીતલ છે ને મળી આવી બરાબર પછી લેવા દેવી આની એક લાફો. ગામડે બરાબર જેલું લેવા દેવા વિના ને એક લાફો ખાધો ગાલ ઉપર તો ફ્રેન્ડ્સ મારું કહેવાનું એટલું જ તે કે શીતલ મળી આવી ગામડે જઈ આવી ગુલદસ્તો લઈ આવી પણ ઈ નથી કહેતી કે ગુલદસ્તો લાવી ક્યાંથી એમ કે ને બાપા ઈ કહેવાય નહીં. पक्के એવું ન લે આ નણંદબાને વારો પાડી દે. લે લે હવે નણંદબા પાકા બનાવી લે ઝંડિયા પકડી લે બહુ મને મારી જાય છે બહુ બાધે છે. હાલો હાલો આવી જા પાટમાં. હાલો તો friends વિદાય લઈએ કેમ કે આનું બાંધવાનું ચાલુ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો એકા બીજી સામે સામે વાળખી ભીસા ખેંચી નાખ્યા લેવા પડશે. જો તો આયા નહીં એલા એ રેજમ આપ તો કઈ નહીં ફ્રેન્ડ ચાલો તો બ્લોગ ને આગળ વધારશું એન્ડ નથી લેવો કેમ કે આનું બાંધવાનું થોડુંક જોઈ લઈએ આપણે તો ચાલો વી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો શીતલ આપણને કહે છે કે ઈ લોકો ઉભા રહ્યો. સાક્ષી અને કાકી હું તમને કહીશ ફરવા ક્યાં ગયા તા અને મળવા ક્યાં ગયા તા અને ગુલદસ્તો ક્યાંથી લીધો અને 8 દિવસની રજા કેમ પાડી કારખાને ઈ પહેલા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે અમારા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ તો તમારે કરવી જ પડશે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ કરી દેજો હવે તમારા સબ્રનું બાણ તૂટશે કારણ કે આગળના બ્લોગમાં કિશન પણ આવશે. વેરી ગુડ એમ જ તે તો જેમ શીતલે કીધું એમ કે આગળના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને જલ્દીથી જ એ વિડીયો આવી જશે અને શીતલ અને કિશન બે હારે જોવા મળશે બરાબર સાથે
તો આગળના બ્લોગ માટે ખૂબ એક્સાઇટમેન્ટ છે અમને પણ. તો તમે લોકો પણ એવી જ રીતના રાખજો. અને આ વિડીયો કેવો લાગ્યો, થોડી ઘણી અમારી ચુગલીવાળો અને મોજ મસ્તીવાળો કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. અને તમે ક્યાંથી બ્લોગ જોવો છો એ પણ તમારા ગામનું નામ, સિટીનું નામ અથવા કોઈ પણ શહેર હોય, કન્ટ્રી હોય, તે તમારા ગામનું અને સિટીનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બરાબર? કરવાનું નહીં ભૂલતા. કોમેન્ટ ભૂલતા નહીં એટલે અમને ખબર પડે કે અમારા ચુગલીનો બ્લોગ ક્યાં સુધી પહોંચ્યો છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. સપ્રાય મને નહીં. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી શીતલબેન અને કિશનભાઈ બંનેની જોડી કેવી છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો આ છે અમારા લાડીલા મહેમાન સાક્ષી વાજા. અને તમે જોઈ લેજો આગળના બ્લોગમાં. 1 વર્ષ થઈ ગયું છે અમારા આ ચુગલીવાળા. ઘણા દિવસ પછી મારી બેનપણી મને મળવા આવી. એ વિડીયોના ડાયરેક્ટર અમારે સાક્ષીબેન જ હતા. એટલા માટે એમની પણ ચેનલ છે. ચેનલનું નામ છે 5 સ્ટાર સાક્ષી વાજા. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું અવનવા વિડીયો સાથે. તો અત્યારે વિદાય લઈશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.